फिटनेस का डोज आधा घंटा रोजना सूत्र સાથે સાવરકુંડલા ખાતે રાષ્ટ્રીય રમતગમતની ઉજવણી અંતર્ગત ભવ્ય સાયકલ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારીગણ તો શાળા કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકગણ ખાસ ઉપસ્થિત રહી સહભાગી બન્યા હતા। સાવરકુંડલામાં રાષ્ટ્રીય રમતગમત દિવસની ભવ્ય ઉજવણી फिटनेस का डोज आधा घंटा रोजना सूत्र સાથે સાયકલ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટને આપ્યો વેગ। સાવરકુંડલામાં સાયકલ રેલી તંદુરસ્ત જીવનશૈલી માટે જનજાગૃતિનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। સાવરકુંડલા 30 ઓગસ્ટ 2025ના રોજ રાષ્ટ્રીય રમતગમત દિવસની ઉજવણીના ભાગરૂપે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા એક ભવ્ય સાયકલ રેલીનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું। ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજના સૂત્ર સાથે આયોજિત રેલીનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। આ સાયકલ રેલીની શરૂઆત સવારે 7:30 કલાકે મામલતદાર કચેરી સાવરકુંડલાથી કરવામાં આવી હતી। રેલી શહેરના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થઈ ફરી મામલતદાર કચેરી ખાતે પૂર્ણ થઈ હતી। આ રેલી સાવરકુંડલા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ મોટી સંખ્યામાં હાજરીએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અને તંદુરસ્ત જીવનશૈલીના સંદેશને વધુ મજબૂત બનાવ્યો છે। રેલીના સમાપન બાદ સૌ ઉપસ્થિત લોકોએ સાથે મળી રાષ્ટ્રગાન ગાયું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરી હતી। આ આયોજનથી સ્પષ્ટ થાય છે કે સાવરકુંડલા વહીવટી તંત્ર રમતગમત અને ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે કટિબદ્ધ છે। આ પ્રકારના કાર્યક્રમો દ્વારા નાગરિકોમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યનું મહત્વ વધે છે અને એક સ્વાસ્થ્ય સમાજનું નિર્માણ થાય છે। આ ભવ્ય આયોજન માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્રને અભિનંદન। આજરોજ તારીખ 30 ઓગસ્ટ સાવરકુંડલા તાલુકા વહીવટી તંત્ર દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને તાલુકા વહીવટી તંત્ર સાવરકુંડલા સંયુક્ત ઉપક્રમે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આપણે ભારત દેશની અંદર 29મી ઓગસ્ટ દર વર્ષે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરીએ છીએ। મેજર ધ્યાનચંદ આપણા એક હોકીના પ્લેયર થઈ ગયા, એમની યાદમાં 29મી ઓગસ્ટે દર વર્ષે જે રમતગમત દિવસની ઉજવણી કરવામાં આવે છે, એ દિવસના સંકલ્પમાં આજ રોજ સાવરકુંડલામાં 30 ઓગસ્ટે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા દર વર્ષે અલગ અલગ જે થીમ હોય છે, આ વર્ષની થીમ એ હતી કે ફિટનેસ કા ડોઝ આધા ઘંટા રોજ। જો આપણે રોજ સાયકલ અડધો કલાક ચલાવીશું તો આપણે ફિટ રહી શકીશું, કારણ કે આજે આપણી શારીરિક પ્રવૃત્તિઓ ઘણી ઓછી થઈ ગઈ છે। તેના કારણે અલગ અલગ 2 વ્હીલર 4 વ્હીલરની અંદર રોજ આપણે અવન જવન અને બેઠાડું જીવન હોવાથી જો આપણે અડધો કલાક સાયકલ ચલાવીશું તો આપણે પોતાના જીવનને સ્વસ્થ રાખી શકીશું અને પોતે સ્વસ્થ રહીશું તો પરિવાર સ્વસ્થ રહેશે અને સમાજ સ્વસ્થ રહેશે। સમાજ સ્વસ્થ રહેશે તો આપણે આપણા દેશને સ્વસ્થ રાખી શકીશું। આ જ એક સારા હેતુથી આજે સાયકલ રેલીનું આયોજન થયું। ઘણા બધા 100 થી 150 બાળકો અલગ અલગ આપણા તાલુકાના વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ ભાગ લીધો અને સાવરકુંડલાની જનતાને એક સંદેશો આપવાનો જે પ્રયત્ન કર્યો તે ખૂબ જ સફળ રહ્યો અને ખૂબ સારો પ્રોગ્રામ રહ્યો। તમામ સાવરકુંડલા જનતાને ફરીથી વિનંતી કરવામાં આવે છે કે આપ પણ રોજ અડધો કલાક સાયકલ ચલાવો અને પોતાના રાજ્યને પોતાના દેશને સ્વસ્થ રાખો। આભાર।